જય શ્રી કૃષ્ણ બધાને. જેમ જેમ જગ્યા પસંદ થતી જાય એમ બેસવા માંડજો, એટલે આપણે પછી કાર્યક્રમ શરૂ કરી શકીએ. કારણ કે સીટની પસંદગી કરવી પડે ઘણાને, પણ જગ્યા મળે એટલે બેસી જાઓ તો કાર્યક્રમ શરૂ થાય. 5 મિનિટમાં કાર્યક્રમ શરૂ કરીએ છીએ આપણે. માણસો પણ ગમે છે અને વહીવટ પણ ગમે છે, બરાબર? તો એકવાર વધારે તાળી પાડી. બધાને સ્વાગત કરતા જય શ્રી કૃષ્ણ કહું છું. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જીનેન્દ્ર અને જય જય શ્રી ગોકલેશ પણ ખરા. યસ, આમ તો હરિ તારા 6000 નામ, પણ હરિ એક જ છે. હા, એટલે આપણે નામ જે પણ રાખીએ, પહોંચવાનું એક જ ઠેકાણ છે, બધાની ટપાલો. એટલે ટપાલ પ્રેમથી લખવી, બસ એટલું યાદ રાખવું. તો આજના આપણા કાર્યક્રમની શરૂઆત પાછળ બહુ જ અવાજ થાય છે. ચેર શોધવામાં અને મળી જાય પછી બેસવામાં મોઢેથી કંઈ બોલવું ના પડે. એટલા જ માટે કહેતી હતી જગા ના રાખો, એટલે બોલાવા ના પડે અહીંયા હો અહીંયા હોય. એ પણ અવાજ જ કરે ને. અમે નાના હતા ત્યારે અમારી એક નાના એટલે 3જા 4થામાં ભણતા આવીશું, અને અમારે એક બેનપણી હતી, અમે મેડા પર અને નીચે, એટલે ઓટલા પર ઊભી આમ એમ કરે, હું આવું. એના જેવું થાય છે. પણ એ નાના હોય ત્યારે શોભે, અત્યારે ના શોભે. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરીએ અને પ્રભુ પાસે આશીર્વાદ માંગીએ કે આજનો કાર્યક્રમ સુપેરે વિના વિઘ્ને સંપન્ન થાય. તો પ્રાર્થના કરીએ. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્હિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. નમસ્તસ્મૈ ગણેશાય સર્વવિઘ્ન વિનાશિને કાર્યારંભેષુ સર્વેષુ પૂજિતો યસુરૈરપી. કોઈ પણ કાર્યની શરૂઆતમાં એટલે એમનું પૂજન પહેલું કરવામાં આવે છે. વસુદેવ સુતં દેવં કંસજાણુરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અત્યારે એપ્રિલ ચાલે છે, બધાને ખબર છે, પણ આઈ થિંક બધાને એ પણ ખબર હશે કે આપણા હિન્દુ કેલેન્ડર પ્રમાણે ચૈત્ર માસ ચાલે છે. અને આપણા હિન્દુ કેલેન્ડરના 12 માસ પૈકી મારી માન્યતા મુજબ ચૈત્ર માસ સૌથી પવિત્ર માસ ગણાય છે. કારણ કે આ માસની શરૂઆત જ ઉત્સવોથી થાય છે. કેવી રીતે કે ચૈત્ર સુદ પડવો પહેલો દિવસ એટલે ગુડી પડવો કહેવાય. બધાએ નામ સાંભળ્યું છે. ગુડી પડવો મહારાષ્ટ્રનો ઘણો મોટો તહેવાર કહેવાય છે. બંગાળમાં પણ બહુ સારી રીતે ઉજવાય છે બીજા નામથી. અને શાલિવાહન શક સંવતની શરૂઆત ચૈત્ર સુદ પડવાથી થાય છે. શક નામનો એક કુંભારનો દીકરો હતો, એણે માટીનું સૈન્ય બનાવ્યું અને એની પાસે સિદ્ધિ હતી. એના દ્વારા સૈન્યને જીવિત કર્યું અને દુશ્મનોને માત કર્યા. અને એની યાદમાં શક સંવત
શરૂ થયું એ ચૈત્ર સુદ પડવાથી શક સંવત શરૂ થાય છે. ગુડી પડવો એ બહુ જ પવિત્ર દિવસ ગણાય છે. તે દિવસે બીજો એક તહેવાર સિંધીનો ચેટીચંદ, એ પણ તે દિવસે જ આવે, ચૈત્ર સુદ પૂનમ પડવો દરિયાલાલનો મોટો તહેવાર. અને એથી આગળ વધીએ તો ચૈત્ર સુદ પડવાથી નોમ સુધી ચૈત્રી નવરાત્ર શરૂ થાય. મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી માં જગદંબાની આરાધનાના દિવસો. નવરાત્ર આમ તો વર્ષમાં 4 આવે, બીજા 2 આપણે એટલા બધા પ્રચલિત નથી, જેથી કરીને આપણને આવતા રહે ને જતા રહે ખબર નથી પડતી. પણ ચૈત્રી નવરાત્ર એ પણ મોટા ગણાય, અને બીજા શારદીય નવરાત્ર જે આસો માસમાં આવે છે, એ બંને નવરાત્ર એ મોટી નવરાત્ર ગણાય છે, જેમાં માં જગદંબાની આરાધના થાય છે. ઘણા લોકો આહ્વાન કરે છે, અનુષ્ઠાન કરે છે એ નિમિત્તે. આ ઉપરાંત ચૈત્ર સુદ નોમના દિવસે ભગવાન શ્રી રામનો પ્રાકટ્ય મહોત્સવ અને ભગવાન શ્રી સ્વામિનારાયણનો પણ પ્રાકટ્ય મહોત્સવ. રામ ભગવાન, એવું કહેવાય છે કે રા બોલો એટલે રા બોલવા માટે આપણે મોં ખોલવું પડે છે. મારા હસબન્ડ બહુ સરસ એક તુલસીદાસની ચોપાઈ ગાતા હતા, હવે હું ભૂલી ગઈ છું, મને એક્ઝેક્ટ શબ્દોમાં ખબર નથી, પણ રા બોલવાથી દરવાજો ખુલે અને અંદરના બધા પાપ બહાર નીકળી જાય, અને મ બોલો એટલે દરવાજો બંધ થઈ જાય. તમે જોઈ જુઓ, રામ મ બોલો એટલે 2 હોઠ ભેગા થઈ જાય છે, એટલે પછી અંદર કોઈ પાપ આવી શકે નહીં. એટલે મન અને શરીરને પાપ રહિત કરવા માટેનું સૌથી સરળ નામ સ્મરણ હોય તો તે કોણ છે? રામ. બીજી એક વાત, પાર્વતી માતાને નિયમ હતો વિષ્ણુ સહસ્ત્ર નામ બોલ્યા પછી જ જમવાનું. એ પહેલાં એ જમતા નહોતા. એક દિવસ મહાદેવજીને બહુ જ ભૂખ લાગી ગઈ ને ઉતાવળા થઈ ગયા. કેટલી વાર લાગશે, કેટલી વાર લાગશે? તો કે વાર તો લાગશે, 1000 નામ બોલવાના છે, એટલે તમે બેસી રહો, રાહ જુઓ, ને તમારી પાસે કોઈ ઉપાય હોય તો બતાવો. એટલે મહાદેવજી કહે છે એમને, રામ રામેતિ રમે રામે મનોરમે સહસ્ત્ર નામ તતુલ્યમ રામ નામ વરાનના. રામ રામેતિ રમે રામે મનોરમે સહસ્ત્ર નામ, એટલે સહસ્ત્ર નામની બરાબર આટલા નામ છે. તો તમે આ એક જ શ્લોક બોલો એટલે વિષ્ણુ સહસ્ત્ર નામનું પારાયણ થઈ ગયું કહેવાય. અને એટલા જ માટે આ શ્લોકને બુદ્ધ કૌશિક મુનિએ, જેમણે રામ રક્ષા સ્તોત્ર રચ્યું છે, એમાં અંતિમ શ્લોક તરીકે આને ઉમેર્યો કે જે પણ આ શ્લોકનું પારાયણ કરે એને સહસ્ત્ર નામ બોલ્યાનું પુણ્ય પણ મળે. રામ નામ એટલું પવિત્ર હતું અને છે જ, અને રહેવાનું છે, અને સૌથી સરળ ભક્તિ છે એમની. એમને રીઝવવા કંઈ બહુ અઘરા નથી. પછીથી આવે, રામની વાત કરીએ આપણે તો ભગવાન શ્રી રામે કૌટુંબિક, સામાજિક, જૈવિક અને રાજકીય મર્યાદાઓ પાળીને, મર્યાદામાં રહીને ઉત્તમ પુરુષ કેવી રીતે બની શકાય એનું ઉદાહરણ પૂરું પાડ્યું. કુટુંબમાં પણ એમણે બધાની મર્યાદા જાળવી, બધાના માન જાળવ્યા અને બધાની આજ્ઞાનું પાલન કર્યું વિના વિરોધે. વિકારોમાં, વિચારોમાં અને વ્યવહારિક કાર્યોમાં તેમણે માનવીની મર્યાદા છોડી નહોતી. આથી જ તે મર્યાદા પુરુષોત્તમ રામ કહેવાય. એમણે આપણને સમજાવ્યું કે કુટુંબમાં સંપ, સુરદભાવ રાખવા હોય તો હંમેશા ભાગમાં આગળ અને ભોગમાં પાછળ રહેવું. ક્યાં પણ કંઈ કસામાં ભાગ આપવાનો હોય તો એમાં આગળ અને ભોગમાં પાછળ રહીએ તો જ કુટુંબમાં સંપ અને સુરદભાવ રહી શકે. અને એ રાખવા જરૂર છે જો કુટુંબ પરંપરાને આપણે જાળવવાની હોય તો. એ આપણને શીખવાડ્યું ભગવાન શ્રી રામે. પછી આવે ભગવાન સ્વામિનારાયણે પણ યોગી ગીતા અને એમના વચનામૃતમાં આ ગીતા અને આપણા બધા વૈદિક પુરાણોનો સાર જ કહ્યો છે.
અને જીવન કેવું હોવું જોઈએ, આદર્શ જીવન, અને કેવી રીતે પ્રભુને પ્રિય બની શકાય એ આપણને વચનામૃત દ્વારા સમજાવ્યું છે. પછી આવે ચૈત્ર સુદ તેરસ, ભગવાન શ્રી મહાવીરનો જન્મદિવસ. જૈનિઝમના છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામી. કંઈ કહેવું છે? ઓ પેલા ભાઈને બોલાવો છો? હા, હમણાં તું કહેતી હતી. મહાવીર સ્વામી અને જૈનિઝમે આપણને મન અને ઇન્દ્રિયો પર કેવી રીતે કંટ્રોલ કરી શકાય તે શીખવ્યું. અને પછી આવ્યા બુદ્ધિમતામ વરિષ્ઠમ, ચૈત્ર સુદ પૂનમે શ્રી હનુમાનજી દાદાનો પ્રાગટ્ય મહોત્સવ. અનન્ય ભક્ત કેવી રીતે બનાય, શરણાગત કેવી રીતે થવાય, તે ભક્તિ એમણે શીખવાડી. અને એમની ભક્તિના પ્રભાવે જ ભગવાન શ્રી રામે એમને મારા બીજા 3 ભાઈઓ સાથે તું પણ મારો ચોથો ભાઈ છું એવી પદવી આપી. અંજની ગર્ભશંભૂતો વાયુ પુત્રો મહાબલ, કુમારો બ્રહ્મચારી ચ તસ્મૈ શ્રી હનુમતે નમઃ. તો આટલા બધા જન્મોત્સવ અને પવિત્ર દિવસ, ઓલમોસ્ટ અડધો માસ તો આમ જ નીકળી પૂનમ સુધીનું આવી જાય છે. અને એટલા જ કારણે ચૈત્ર માસ એ આપણો પવિત્ર માસ ગણાય છે. બીજી થોડીક વાત વહીવટીય કરીએ તો ઈમેલમાં સ્પષ્ટપણે લખેલું હોય છે, RSVP માટેની લિંક પણ છે. અને લિંક યુઝ કરતા ના આવડે તો દિનેશભાઈ ભટ્ટનો ફોન નંબર પણ છે, જેના પર તમે ટેક્સ્ટ મેસેજ કરી RSVP કરી શકો. અને એની સમય મર્યાદા હોય છે. તો પ્લીઝ બધાને રિક્વેસ્ટ છે કે સમય મર્યાદામાં જ RSVP કરી દઈશું. પાછળથી કોઈને આપણે મુશ્કેલીમાં નહીં મૂકીએ. કેમ? મને કોઈક RSVPનો મેસેજ મૂકે અને હું ફોરવર્ડ કરું એટલે મને પણ ખરાબ લાગે, જેને ફોરવર્ડ કરું એ ભાઈ ના એડ કરી શકે એટલે એમને પણ ખરાબ લાગે, અને સરવાળે તમે ઇન્ક્લુડ ના થઈ શકો એટલે તમને પણ ખરાબ લાગે. સમય મર્યાદા ચૂકવાથી આટલું લાંબુ સાયકલ ચાલે. તો પ્લીઝ નાવ ઓનવર્ડ્સ બધાને રિક્વેસ્ટ છે કે RSVP લિંક દ્વારા કે જે ફોન નંબર આપેલ હોય એ જ ફોન ઉપર ટેક્સ્ટ મેસેજ કરી અને RSVP કરવું. અને સમય મર્યાદામાં જ કરી દેવું. સમય આપેલો હોય છે આપણને કે આ સમય દરમિયાન કરવું. ઓલમોસ્ટ મીટિંગના 2 દિવસ બાકી હોય ત્યાં સુધીનો સમય હોય છે. અને તમે આજે મીટિંગ હોય ને ગઈકાલે શુક્રવારે સાંજે કોઈ મેસેજ કરે કે મારે RSVP રહી ગયું છે, તો તમને ખબર પડે કેટલો કેઓસ થાય. આપણા ઘરે 10 જણા જમવાના હોય ને પછી રાત્રે ખબર પડે કે બીજા 5 વધવાના છે, તો આપણે કેટલા ઊંચા નીચા થઈ જતા હોઈએ છીએ. સેમ થિંગ હેપન્સ હિયર ટુ. ક્રાઉડ છે એટલે, બાકી અહીં કંઈ નવું ના થાય. અને અહીં કોઈ જાદુગર નથી કે 100 માણસ વધી જાય તો 6નું આમ કરીએ એટલે ફૂડ એક્સ્ટ્રા આવી જાય. બધું ઘણું બધું મેનેજ કરવું પડતું છે. એટલા માટે એક ડિસિપ્લિન જાળવીશું આપણે ચોક્કસપણે. કેવું છે? મારે કંઈ કહેવું નથી. મેં કીધું આ ચાલુ રાખો એમ. એટલા માટે કે ઇધર સે સુના ઉધર સે ફૂક. ભેંસ આગળ ભાગવત જેવું છે. ગમે એટલી સૂચના આપો કે આમાંથી શોલે બધાય જોયું છે, રાઈટ? મોટા ભાગના એમાં પેલો અસરાની કહે છે, જેલર હોય છે, સબ બદલ ગઈ લેકિન હમ નહીં બદલે ગઈ. એ દરેક વ્યક્તિએ છે ને આ પોતાનામાં ઉતારી દીધું. મેં જ્યારે એમ કહ્યું કે 3 વાગ્યા પછી આપણે એન્ટ્રી આપી છે, 2:30 વાગ્યાથી આપી, પણ એક શરતે આપી કે તારીખે મને કહ્યું હું સાઉન્ડ ટેસ્ટિંગ ચાલે છે, આમાં તમારા માણસો અવાજ બહુ કરશે. મેં કહ્યું નહીં કરે અવાજ. એ કે નહીં કરે તમારી જવાબદારી છો તો એલાઉડ કરો. તો અહીંયા આવે તો દુપટ્ટા પાથરીને આવતી રહે આવતો રહે. અરે શું થઈ ગયું કંઈ ખબર જ ન પડી. આમાં શું લાટા લેવાના મને એમ કહેશો? તમે આગળ બેસો પાછળ બેસો. આ મ્યુઝિકલ પ્રોગ્રામ છે. કોઈ નાટક કેવી વસ્તુ હોય ને તો તમે પડાપડી કરો, દોડાદોડી કરો તો બરાબર છે. આ તો સાંભળવાની મજા છે. શાંતિથી સાંભળો એટલી મજા આવશે. અને પ્રોગ્રામ પણ આપણે 3:30 ચાલુ કરવાની ગણતરી છે. 2-5 મિનિટમાં ચાલુ કરીએ છીએ, બરાબર? અને એમણે આખી પોથી વાંચી નાખી એવું કહે છે, બરાબર?
આપણે મૂળ તો આપણે એક ફ્યુનરલ હોમ બનાવીએ છીએ હિન્દુ, બધાને ખ્યાલ છે, ઘણા મેમ્બર્સો થઈ ગયા છે. આપણા ઘણા મેમ્બર્સો 1500 ભરીને થઈ ગયા છે. એ 1500 જે તમે ભરો છો એમાં તમારું ફ્યુનરલ થાય, તમારે જોવાનું નથી શું થયું એ, પણ દીકરા દીકરીને માથે બર્ડન ન આવે એટલા માટે એની કોસ્ટ 1500 રાખી છે. એમાં બધું આવી ગયું, પ્રીસ્ટ સાથેની કોસ્ટ છે. કોઈ જાતના વધારાના બર્ડન તમારે નથી એમાં. એટલે અથવા એ સર્ટિફિકેટ તમને કોઈને ટ્રાન્સફર કરી શકો એ પણ એમાં જોગવાઈ છે. ત્યાર પછી એની ડેડલાઇન હતી માર્ચની 31 પૂરી થઈ. હવે હાલ માર્ચ પછી એપ્રિલમાં 2100 પ્રાઇઝ કરી છે. જમીન ફાઇનલ થઈ ગઈ છે. એના માટે ડૉક્ટર સાહેબ રશ્મિભાઈ વાત કરશે તમને. આમાં શું છે, કંઈ ગુમાવવાનું નથી. અને ઉપરાંત એની સાથે તમને $2000 સર્ટિફિકેટ મળે છે ઇન્સ્યોરન્સ કંપની દ્વારા. એટલે તમે 1500 ભરીને 2000 તમારા જે કોઈ નોમિની હોય એને મળી શકે છે. તમને આમાંનું કશું નહીં મળે જે 1500 ભરશો કે 2000, બરાબર, પણ તમારા દીકરાઓ ઉપર કે દીકરી ઉપર એના ઉપર બર્ડન ન પડે માટે આ જોગવાઈ છે. એક ભાઈ મને હમણાં મળ્યા હતા, મેં આ મને કે 1500નું સર્ટિફિકેટ, બરાબર, સર્ટિફિકેટ ના લેવું હોય તો 2000નું મળે કે નહીં, 1500 ભર્યા વગર. મેં કહ્યું ભાઈ તારે મર્યા પછી કે ક્યાં બધું ભેગું લઈ જાઓ, શું કામ હાય કરશો? પણ શું છે, માણસો ક્યાંથી ક્યાં બાલ કી ખાલ ઉતાર દેશે લોગ હે મારે સાથ. એટલે હું જેને થવું હોય, બરાબર છે, $2100 ભરી અને તમારું હિન્દુ પોતાનું આ ફ્યુનરલ હોમ ને ક્રિએશન સેન્ટર છે, 5 સ્ટાર હોટલ જેવું છે, જ્યાં તમને શિવાલય પણ બનવાનું છે. બધી આટલી સારી સગવડતા સાથેનું ગર્વ હોવો જોઈએ આપણને કે ભાઈ $1500 કંઈ બહુ મોટી વાત નથી. બહુ રિક્વેસ્ટ કરી લોકોને, અમુક થાય અને અમુકને એને ખબર હોય કે મારી એક્સપાયરી ડેટને વાર છે એટલે એ લોકો નથી થયા. મને નથી ખબર મારા વાઈફની એક્સપાયરી ડેટ કઈ હતી, પણ ટૂંકમાં કોઈને ખબર નથી કાલે શું થવાનું છે. અમારા રુચિરભાઈ મહેતા જે ખાસ અમારા વોલેન્ટિયર વર્ષોથી સેવા આપે છે, એની વાઈફ 55 years શી પાસ હવે ઇન્ડિયાથી વાયરલ કંઈક ઇન્ફેક્શન લાગ્યું, 20-22 દિવસ પ્રયત્ન કર્યા તોય સારું ન થયું. આટલી યંગ છોકરી, નખમાં કોઈ અન્ય રોગ નહોતો છતાં પણ જતી રહી. કોને ખબર છે કાલે શું થશે? કોઈ પૈસો ભેગો નથી આવવાનો. માટે આવા સારા કામમાં $2100 ભરો એમાં કંઈ બહુ મોટી વાત નથી. બહાર જાઓ ખબર પડે. અમે ફ્યુનરલમાં જઈને આવ્યા હતા આ 2 દિવસ પહેલાં, $6500 એને ભર્યા. તો આ બધી સગવડતાઓ આપણે જ્યારે ગર્વ હોવો જોઈએ. તો આમાં જેને જરૂરિયાત હોય ત્યાં હિના પણ છે, એમની ડૉક્ટર સાહેબ છે, એ બેઠા છે, બરાબર છે. અને તમારે જે કોઈ ઇન્ટરેસ્ટ હોય, કોઈ માહિતી લઈ જજો, વિચારજો, પછી ભરજો તોય ચાલશે. હું સાહેબને આપું, 1 મિનિટ વાત કરશે. પણ જય શ્રી રામ, જય શ્રી રામ. ઓકે, હરિભાઈ લગભગ બધું કહી દીધું છે. થોડુંક હું અપડેટ કરી દઉં. મોક્ષધામ વિશે આપ સર્વેને ખબર તો છે કે આપણે શું કરી રહ્યા છીએ. અને જો કોઈને માહિતી ના હોય તો આપણું એક ટેબલ બહાર મૂકેલું છે, ત્યાં એ લોકો તમને રિસીટ, સર્ટિફિકેટ, તમને જે પણ ડોનેશન કરવું, $1 થી $1,00,000 સુધી ક્યાં પણ હોય તો અમે કોઈ જાતનું ડોનેશન લઈએ છીએ. અને જો તમે $2100 સર્ટિફિકેટ લેશો તો એની સાથે આપણે ટેક્સ ડિડક્ટિબલ છે 501(c)(13). એટલે તમે જો 2100નું સર્ટિફિકેટ લેશો તો એની અમે 2000નું તમને ઇન્સ્યોરન્સનું સર્ટિફિકેટ આપીએ છીએ. મારે તમને અપડેટ એટલું કરવાનું છે કે આપણે આ એપ્રિલની 30મીએ આપણી લેન્ડનું ક્લોઝિંગ છે, અને ક્લોઝિંગ થયા પછી લગભગ 2 વર્ષની અંદર આપણું મોક્ષધામ શરૂ તૈયાર થઈ જશે. અત્યારે ઘણા ફોન આવે છે મોક્ષધામના નામે કે ભાઈ મારે ફાધર અહીંયા, હું ઇન્ડિયાથી આવતો હતો. હમણાં ભાઈ રાતે 9 વાગે ફોન આવ્યો કે હું ઇન્ડિયાથી અહીં આવતો હતો, હું મારા ફાધર, મારા બ્રધરને બધું ઇન્ડિયામાં છે, અને દુબઈ પછી અમે અહીંયા બાજુ નીકળ્યા. અને એ ભાઈ મૂળ કેનેડા હતા, તો અહીંયા ઉતર્યા પછી એટલે દુબઈથી અહીંયા શિકાગો આવવાની વચ્ચે ભાઈના ફાધર એક્સપાયર થઈ ગયા ઇન ધ પ્લેન. હવે એ ભાઈ મને અહીંયા ફોન રાતે 10 વાગે કરે છે કે મારી પાસે અહીંયા શિકાગોમાં કોઈ નથી, મારે શું કરવું? અને મારે અત્યારે મારા ફાધરની ડેડ બોડી લઈ જવી છે કેનેડા, કારણ કે હું કેનેડાનો રહેવાસી. તો એ લોકો 13,000 માગે છે લઈ જવા. એટલે શું કરવું? એટલે પછી રાત્રે 10 વાગે આપણે અત્યારે ગંગા ફ્યુનરલ હોમ સાથે આપણે વાત કરી રહ્યા છીએ, અને એ લોકો 2800 થી 3400 અંદર આપણે દર વખત રેકમેન્ડ કરીએ છીએ, એટલે એ કરી લે છે.
સસ્તામાં સસ્તું ફ્યુનરલ. એ ભાઈનું બીજે દિવસે આપણે બધું સેટઅપ કરી દીધું અને ભાઈ અસ્થિ લઈ અને કેનેડા ચાલ્યા ગયા. એટલે ઘણી વખત આવા ઇન્સિડન્ટ્સ પણ બને છે. હવે આ જ વસ્તુ આપણું મોક્ષધામ હોત અને થયું હોત તો એમને કોઈ ચિંતા હતી જ નહીં, તરત જ બધું ટેક કેર થઈ ગયું હોત. એનીવે આપણે જમીન 30મીએ બાય કરી રહ્યા છીએ. જમીનની કિંમત 8,50,000 છે. તમારા બધાના સહયોગથી અત્યાર સુધીમાં આપણે લગભગ 7,40,000 સુધી ભેગા કરી દીધા છે. અત્યારે બાકીના આપણે 1,10,000ની જરૂર છે. એટલે આપમાં જેને પણ ડોનેશન કરવું હોય, તમને આ પ્રોગ્રામ સારો લાગતો હોય કે આ આપણું એક પોતાનું મોક્ષધામ છે, આપણું એક પોતાનું હિન્દુ ક્રિમેશન સંસ્થા થઈ રહી છે, તો પ્લીઝ કમ ફોરવર્ડ. આપણા સેવકો બહાર ટેબલ ઉપર બેઠા છે, સર્ટિફિકેટ પણ આપશે અને ડોનેશન આપશો તો ડોનેશન પરની રિસિપ્ટ પણ આપશે. અને આઈ પર્સનલી લાઈક ટુ રિક્વેસ્ટ કે હેલ્પ અસ આઉટ ટુ મીટ this to end. We need another 100 and some $10,000 to $20,000. Please help us. Thank you very much. મેં ડૉક્ટર સાહેબને કહ્યું તો રશ્મિભાઈને મેં કીધું આ ક્લોઝિંગ થઈ જ જવાનું છે, એમાં there is no doubt, એ કોઈ શંકા કુશંકાનો સવાલ જ ઊભો નથી થતો. છતાં સંસ્થા વતી મેં એમને ખાતરી આપી હતી કે ખૂટે તો લાખ કે 2 લાખ જે કંઈ છે અમે ગમે ત્યાંથી લાવી દઈશું, પણ આને ક્લોઝિંગ સમયસર કરજો. અમારી પાસે નથી પણ લાવી દઈશું, એમને ખ્યાલ છે. મેં કહ્યું જેટલી રકમ ખૂટે ચિંતા ના કરતા થઈ જશે. આગળ જતાં પણ જ્યાં જરૂરિયાત પડશે ત્યાં કરીશું, ટેલ નાખીશું, લોકોને રિક્વેસ્ટ કરીશું પણ આપો, અને આપશે જ લોકો. આટલો મોટો સમાજ જ્યારે ઊભો હોય ત્યારે આપણે ચિંતા કરવાની શી જરૂર છે? બધા કામો થઈ જશે. ડૉક્ટર સાહેબ તમે આગળ વધો, અમે તમારી સાથે છીએ, બરાબર? એટલે અહીંયા ફ્યુનરલ હોમ સુધી, બરાબર? હિમાબેન જઈને આવ્યા છે મેક્સિમ ટૂર તરફથી, અને એમના બહુ સારા પેકેજો છે, આપ આપજો. અને એમનું આખું પેકેજો છે, ત્યાં ફ્લાયરો બધા પડ્યા છે, તમે લઈ લેજો. બહુ વર્ષોથી આ વ્યવસાયમાં છે. કોઈ કન્ટ્રીઓ નહીં વર્લ્ડનો જ્યાં એમની ટૂર નથી જતી, બરાબર છે? જેમને અનુકૂળતા હોય અને જેમને ઇન્ટરેસ્ટ હોય એમનો સંપર્ક સાધજો. થેન્ક યુ હિમાબેન, થેન્ક્સ. આવો રાજેશભાઈ પ્લીઝ. તો રાજેશભાઈ આપણા મેમ્બર્સના દીકરા છે અને ખૂબ ફાઇનાન્સમાં એમનું ખૂબ મોટું નેટવર્ક અને ઘણું કામકાજ છે. એટલે એમણે આપણને આખા વર્ષની સ્પોન્સરશિપ આપી છે અને દર વખતે અનુકૂળતા છે મુજબ એ આવશે, અને ઘરના જ મેમ્બર્સ છે. અને તમને બધાને ખ્યાલ હોય તો આપણે એક રેસ્ટોરન્ટમાં પણ ડિનર પાર્ટીમાં એમને ત્યાં ગયા હતા. મેં રાજેશભાઈને કહ્યું છે કે તમારા પૈસા તો દરેકની પાસે છે રિટાયર્ડ થયા પછી, કેમ પ્લાનિંગ કરવું, એની જો કોઈ સુવ્યવસ્થા કે માહિતી અથવા એમાંથી શું આપણને પાછું મળે એની બધી માહિતી એ તમને આપશે. અને જે કોઈ પ્રશ્ન હોય તમને કહેજો. ફક્ત એ તમને પૈસા નહીં આપે, કારણ કે એ પોતે તમારું જે ફાઇનાન્સ છે એમાંથી તમે કેમ અર્નિંગ કરી શકો, પૈસા કમાઈ શકો એ કરશે, બરાબર? એ સિવાય કંઈ Haribhai, thank you so much. I see a lot of people here in the audience. Jai Shri Krishna, everybody. Jai Shri Krishna. મારું નામ છે રાજેશ પટેલ. I'm a CPA and MBA નું બને છું. And I see lots of people in the audience. કેટલા માણસ આવ્યા છે આજે? more than 1,000. 1,050. 1,050, I know that. But કશું કોઈને વાત કરવી હોય નું એક જાતનું fiduciary acting તમારી માટે, okay? So make sure that આપણું જે પ્રોડક્ટ કશું લેતા હોય or advice લેતા હોય, make sure that it is a sound advice, making sure that we are working for you, not specifically for getting some sort of commission or structured payment like that, right? We want to make sure that we do the best idea for you, best strategy, and in Apache, we design a plan and go ongoing advice and ongoing recommendations. So if you want to have a talk, maybe we can talk a little bit. Best thing is you cannot talk here in the booth for 5 minutes, right? Best thing is to call me and schedule a meeting, or થોડુંક આપણે છે વાત કરીએ over the phone or Zoom meeting માટે. but તમારા ઘરે આવવું હોય તો પછી મારા ઓફિસમાં આવવું જોઈએ. I have 2 offices, one in Oak Brook and one in Downers Grove, and we can make the meetings that way, okay? We only work with big companies, top companies, and we want to do the best thing for you, okay? So thank you so much, Jai Shri Krishna. Enjoy your program. રાજેશ, થેન્ક યુ. જેમ રાજેશભાઈની ફાઇનાન્સ કંપની છે એમની આમની પણ નિશિતભાઈ છે, ગયા વર્ષના આપણા સ્પોન્સર હતા
અને આપણને એમના પણ દ્વારા સપોર્ટ કર્યો તો એ પણ આ જ ટાઈપની ફાઇનાન્સ કંપની વિશેષ થોડીક માહિતી એ તમને આપશે એટલા માટે હું આપું. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જિનેન્દ્ર. કેમ છો બધા? કેમ છો? ઓલરાઈટ. તો મારું નામ છે રિશિત શાહ અને હું આવું છું નુપુર એન્ડ રિશિત ફાઇનાન્શિયલ સર્વિસીસથી. અને અમે સ્પેશિયલાઇઝ કરીએ છીએ સ્માર્ટ ગુજરાતીઓના સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટમાં. કહેવાનો મતલબ કે બધાને ખબર છે કે ગુજરાતી માણસ પથ્થરમાંથી પાણી કાઢી શકે, પણ ગુજરાતી માણસ પૈસા લૂઝ કરે નેવર. સો એવા જ ઇન્વેસ્ટમેન્ટ્સ તમારા માટે લઈને આવ્યા છે કે જેની અંદર તમને રિટર્ન ગેરંટી આવે છે કે ક્યારે તમારો લોસ નહીં જાય. માર્કેટ પરફોર્મન્સ સાથે તમારા પૈસા ઉપર જશે. જેવી રીતે આજે માર્કેટ પડી ગયું હતું, તમારા બધાના પોર્ટફોલિયોઝ ડાઉન હશે પણ અમારા ક્લાયન્ટ્સના નહીં. સો એવી ટાઈપના ઇન્વેસ્ટમેન્ટ્સ વિશે જાણવું હોય અને એની સાથે સાથે એસ્ટેટ પ્લાનિંગ, વિલ ને ટ્રસ્ટ બનાવવાનું, કેવી રીતે બનાવવાનું, શું કરવાનું, એ બધા વિશે બી અમે લોકોને માહિતીને એજ્યુકેશન આપીએ છીએ. રેગ્યુલર સેમિનાર્સ બી હોસ્ટ કરીએ છીએ એવરી મંથ એન્ડમાં. તો આવીને અમારી સાથે અમારા બૂથ પર તમે વાત કરી શકો છો આ કોઈ બી માહિતી જોતી હોય તો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ હરીભાઈ. થેન્ક. હવે બધાને ખ્યાલ છે કે સોલ કેર સરસ મજાનું કામ કરે છે. આપણા વિસ્તારમાં હોમ કેર સૌથી સારી સર્વિસ છે, ચિંતલ મહેતા ચલાવે છે. એના તરફથી અવની અહીં આવી છે અને એ આપણા ગ્રાન્ડ સ્પોન્સર છે આપણા આખા વર્ષના આપણા માટેના. એટલે એમનો પણ આપણને ખૂબ સારો સપોર્ટ છે સિનિયર ગ્રુપને. અને જે કોઈ 60+ ઉંમર હોય, ગ્રીન કાર્ડ હોલ્ડર હોય ને એને જે કોઈ માહિતી જોઈતી હોય, તમારે ઘેર હોમ કેર કરવા માટે કોઈ બહારથી વ્યક્તિ આવી શકે અથવા તમારા જ ફેમિલી મેમ્બર્સ કોઈ પણ કામ કરી શકે. ગવર્મેન્ટ આજે $18 આસપાસ સ્ટાર્ટિંગ સેલરી આપતી હોય છે. તો કોઈને જોડાવવું હોય અથવા વિશેષ માહિતી જોઈતી હોય, કામ કરવાની શક્તિમાન ન હોય તો પણ એ લોકો બધા ટાઈપની મદદ કરે છે તમને. તો ચોક્કસ તમે સોલ કેરનો લાભ લેજો. અહીંયા ભાઈ નીરવની થોડાક આગળ જશો એટલે તેમની ઓફિસ છે, ખૂબ આખી ઇન્ડિવિજ્યુઅલ. પહેલાં કયું એનિમલ સેન્ટર હતું ને કંઈ, હા એ જ જગ્યા ઉપર એમની ઓફિસ છે. તો કોઈને કંઈ માહિતી જોઈએ તો અવની અહીંયા છે તો એની માહિતી તમે લેજો. થેન્ક યુ અવની. કંઈ કહું? ઓકે. ફોન જે ભાઈ લઈ ગયા એ એમનો જ હતો ને? કારણ કે આ બીજા ભાઈ પણ ફોનનું ક્લેમ કરતા આવ્યા છે કે મારો ફોન નથી. એટલે ખાતરી કરી લેજો તમને તમારો જ ફોન મળ્યો છે. ઓકે, થેન્ક યુ. નહીં તો વાપરનાર સુખી રહો, બીજું છે. નીલમ આપણી સાથે છે. મનુભાઈ માઇન્ડ બ્લોઈંગ એ નાટક જૈન સેન્ટરમાં કઈ તારીખે? મે 2 ફ્રાઈડે સાંજના 8 વાગે છે. એકચ્યુઅલી તો આ નાટક કરવાની વિચારણા હતી અહીંયા પણ વર્કઆઉટ થયું નથી એટલે આપણા ત્યાંથી નાટક નહીં થઈ શકે. માટે જે વ્યક્તિને ટિકિટ લેવી હોય સિનિયરમાં 35 વાળી 25માં વિથ ડિનર છે, રાઈટ? સ્નેક બોક્સ આપશે તમને, નાસ્તાના પેકેટો આપશે. એટલા માટે તો તમારે કોઈને જો જરૂરિયાત હોય તો એ સાથે અડધો કલાક છે. બહુ બેસ્ટ નાટક છે સરમન જોશીનું. બહુ હા, પહેલી વાર ગુજરાતીમાં છે. 3 ઇડિયટમાં તો આ કલાકાર તમને બધાને ખ્યાલ છે. પહેલાં મેં બહુ વિચારણા અહીંયા કરી હતી કરવાની પણ ડેટ અવેલેબલ નહોતી એટલે નથી કરી શક્યા. નહીંતર અમારે જૂન મહિનામાં અહીંયા નાટક રાખવું જ છું આપણા મેમ્બર્સો માટે. પણ સમાવ ઇટ ઇઝ નોટ વર્કઆઉટ. અને આ સ્ટેજમાં પણ એમને થોડી તકલીફ હતી, હાઇટ ઓછી છે એને કારણે બરાબર. પણ છતાં અમારા પ્રયત્નો હતા પણ ભાવનાબેને કહ્યું નહીં થઈ શકે હાલના તબક્કે તો અમે આ કરી શકીએ એમ નથી. કાલની ખબર નથી. બરાબર. નીલમને આપો કંઈ માહિતી વિશેષ કેવી હોય તો કે. ના બસ હરિભાઈએ ઘણું બધું કહી દીધું. જય શ્રી કૃષ્ણ બધાને. અમે હજી છીએ અહીંયા અડધો 1 કલાક છીએ અને નહીં તો બી ફ્લાયર છે, તમે લોકો કોલ કરી શકો છો. BSCC મેમ્બર્સ માટે ખાસ $35 વાળી જે ટિકિટ છે એમાં જ ડિસ્કાઉન્ટ છે, બીજા બધામાં નથી. 50, 100, 75, 100 અને પછી સ્પોન્સરશિપ ટિકિટ્સ છે. એટલે જેને બી ઇન્ટરેસ્ટ હોય તો BSCC મેમ્બર્સ માટે $25ની ટિકિટ્સ છે. તો પ્લીઝ કોન્ટેક્ટ કરજો, નહીં તો હરિભાઈને લખાવજો અને એ અમને પાસ ઓન કરશે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ચાલો હવે આપણે પ્રોગ્રામ ચાલુ કરીએ. બરાબર હરીભાઈ, રેડી? કોશા આજનો પ્રોગ્રામની માહિતી આપી દઉં કે ખારવા બહુ સારો સિંગર છે. ગુજરાત, હિન્દી ઘણા બહુ મોટા આર્ટિસ્ટો સાથે એણે કામ કર્યું છે. તમે એનો પહાડી અવાજ સાંભળશો, મજા આવી જશે.
કોશા પણ અહીંયા આપણી સાથે છે. કોશા પણ બહુ હાઈ ક્વોલિટીની સિંગર છે અને ખૂબ જેટલી શાંતિ રાખશો એટલી મજા આવશે. તમારી ચોઈસના ગીતો પણ લેવા પ્રયત્ન કરશે. બહુ સાંભળવા જેવો સરસ મજાનો પ્રોગ્રામ છે. જેટલી શાંતિ રાખશો એટલી મજા આવશે. એટલે આ પ્રોગ્રામ ચાલો. નેક્સ્ટ પ્રોગ્રામ આપણો બધાનો પેલો છે, આપણે ટેલેન્ટ પ્રોગ્રામ છે. 2 રાખ્યા છે. એક આવતા એટલે અમારી મિત્રોની બધાની ટેલેન્ટ જોવાનો પણ આવતા વખતે તમને લાભ મળશે. એમાં વેરાયટી આ વખતના પ્રોગ્રામ સરસ મજાની ટીમે વર્ક કર્યું છે, એમાં પણ કરીશું. ત્યાર પછી આપણી પિકનિક છે, ત્યાર પછી આપણી ઇન્ડિયન આલ્બમ્સની ટૂર પણ છે. બધી તમને ક્રમશઃ જે રીતે જરૂરિયાત પડશે એ રીતે આપી શકશું. પિકનિકમાં આ વખતે અમે એવું નક્કી કર્યું છે, બહુ માણસો થઈ જાય, 2,000 માણસોને કંટ્રોલ કરવા મુશ્કેલ પડે. એટલે મીન્સ કે તમને તો 100% મેમ્બર્સને તમે ટિકિટ આપીશું જ પિકનિકની, પણ તમારા સાથેના કોઈ ફેમિલી મેમ્બર સાથે રહેતા હોય, દીકરા દીકરીઓ, એને પણ અમે આપીશું ટિકિટ. પણ બહાર નોટ ઓપન ફોર એવરીવન, કારણ પછી બહુ મુશ્કેલી પડે છે. એટલે જેટલી સગવડતા એટલી સાચવીશું. પણ સૌથી આનંદ અને ગર્વ લેવા જેવી વાત એ છે કે આટલું મોટું ક્રાઉડ છે, છતાં પણ તમે લોકો શાંતિ જાળવો છો કે નહીં. તો કેટલાય તમારી બોચી ચાલે કે ભાઈ આ બધું શું છે, કેમ તમે આ નથી સગવડતા કરી ગયા તે. પણ અને થોડા સમય પછી અહીંયા ઉપર પણ બાથરૂમ બની જશે, જેવા નીચે છે એવા પ્રયત્નો કરીએ છીએ ક્રમશઃ. અને લિફ્ટ કોઈ ભૂલાઈ નથી ગઈ, પણ બિલ્ડિંગ મારું પોતાનું નથી, શાલીકુમારનું છે. મારે એની સાથે વાત ચાલે છે, 1.5 લાખનો એસ્ટિમેટ મળ્યો છે. પણ છતાં એને મેં કહ્યું અમે કરી દઈશું, એ ના કરે. પણ એણે મને 1-1.5 મહિનો કહ્યો છે હજુ. આમ તો એ પહેલાં પણ 1 મહિનો 1.5 મહિનો કહ્યો હતો, પણ હવે આ વખતે તો એણે મને ફાઇનલ કહ્યું છે કે જો એ નહીં કરે તો આપણે કરીશું. પણ મને તકલીફ એ શું છે કે આ લિફ્ટ નીચે નાખશો, કારણ કે એમાં 8-10ની કેપેસિટી હોય છે અને હું નથી માનતો કે કોઈ કંટ્રોલ. પણ હવે જે થાય તે, બીજું તો શું કરીએ, પડી જાય, બીજું શું કરીએ. કારણ કે આ કોઈ રસ્તા જ નથી આપણી પાસે, કોઈ સમજવા જ માગતું નથી, શું કરવું. પણ છતાંય કંઈ વાંધો નહીં, સરસ. ચાલો તારીખભાઈ, હા કોશાની વાત કરું. કોશાને કે માટે વાત કે તો સોનીમાં આઈ થિંક હી ઇઝ આ એક્સ ફેક્ટરમાં હતો અને કોશા તો આપણે ત્યાં અવારનવાર આવી ગઈ, બહુ સારા ગીતો ગાશે. મેં આજે એને કહ્યું છે જૂના ગીતો લેજો, અમે જૂના માણસો છીએ માટે. એને ગુજરાતીમાં પણ એવા લોકપ્રિય ગીતો લેજો કે જેથી ખૂબ મજા આવે. જેટલું બધાના ફોન સાયલન્ટ ઉપર પ્લીઝ ઓફ કરજો અથવા સાયલન્ટ મોડ ઉપર રાખજો, જે કરો પ્લીઝ. વચ્ચે વાત ન કરતા એટલું. દીકરા દીકરીનો કે ગ્રાન્ડ કિડ્સના ફોન આવે તો પણ નહીં ઉપાડતા પ્લીઝ, અથવા બહાર જતા રહેજો જવું હોય તો. અને બાથરૂમ જવાનું હોય વચ્ચે તો નીચે જજો. અને બીજું, જમતી વખતે કોઈ પણ સંજોગોમાં ક્રમશઃ રો વાઇઝ જ ઊભા કરીશ. તમારી પાસે કોઈ છે એ મુજબ જ તમારે કરવાનું. સહેજે રસ નથી કરવાનો ત્યાં સુધી પ્રોગ્રામ ચાલશે. આપણે નહીં કહીએ ત્યાં સુધી બંધ નહીં કરે, બરાબર? ચાલો, થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ. આપણી સાથે સોનાબેન અને પ્રકાશભાઈ શાહ અહીંયા આવ્યા છે, ડૉક્ટર કાર્ડિયોલોજીસ્ટ. આવો અહીંયા પ્રકાશભાઈ અને સોનાબેન, અહીંયા આવો પ્લીઝ, આવો. હું તમને થોડો પરિચય આપવા માગું છું ડૉક્ટરનો, પ્રકાશભાઈનો. એમનું એક ચિત્રકૂટમાં સરસ મજાનું ફાઉન્ડેશન ચાલે છે, હોસ્પિટલ છે. પોતે કાર્ડિયોલોજીસ્ટ છે વ્યવસાયે, બહુ સારી સેવાઓ કરે છે. અહીંયા મારા હોલમાં તમને બધાને ખ્યાલ હોય તો આપણે રિફિબ્રિલેટર માટે અહીંયા ડોનેશન કલેક્ટ કર્યું હતું. મેં એમને કહ્યું હતું કે અમારે આવા સારા યુનિટ જોઈએ છે તો તમે અમને હેલ્પ કરો. તો એમણે અમને 2 યુનિટો મોકલ્યા સરસ મજાના. એક અમે ઇન્સ્ટોલ કર્યું, આજે બીજું લાવ્યા, એ અમે નીચે ઇન્સ્ટોલ કર્યું. અને હું તમને જરૂરિયાત બતાવું. મારે ઘેર આવ્યા હતા, અમે મળ્યા હતા, વાત થઈ હતી. પોતે કાર્ડિયોલોજીસ્ટ છે, ડૉક્ટર છે, એને ખ્યાલ છે કે આ યુનિટ કેટલું જરૂરી છે. મારા વાઈફ અમરેલીમાં શી પાસ હવે, જો એને સમયસર આ યુનિટનો લાભ મળ્યો, હોસ્પિટલમાં હતા પણ નાની હોસ્પિટલ, ડાક્ટરના નોલેજના અભાવે એનું બ્રેઇન ડેડ થઈ ગયું. નહીંતર આજે અમે બંને હસબન્ડ વાતો કરતા હતા, નહીંતર આજે આપણી વચ્ચે હયાત હોત. પણ સમયને સંજોગો એવા થયા કે નોલેજના અભાવે અહીંયા કદાચ 911 કરીને એમ્બ્યુલન્સ બોલાવવું આવતા વાર લાગે. અહીંયા વર્ષમાં કદાચ 5 થી 6 વખત આપણે એમ્બ્યુલન્સો બોલાવવી પડતી હોય છે. કંઈક ને કંઈક આપણે બધા
પાછલી જિંદગીને છેવાડે બેઠા છીએ, કબરને કાંઠે બેઠા છીએ એમ કંઈ ખોટું નથી, કારણ કે ગમે ત્યારે ગમે તે થઈ શકે. આ 2 યુનિટ અમે એક ત્યાં ઇન્સ્ટોલ કર્યું છે કોર્નરમાં અને એક આજે ઇન્સ્ટોલ સાંજના નીચે થઈ જશે. એ બંને યુનિટો આપણને ડૉક્ટર પ્રકાશભાઈ શાહ તરફથી ડોનેટ થયા છે. બીજું તમને હું વાત કરું, આ ઉપરાંત તેની કોસ્ટ $20,000 છે. કેવા 4 યુનિટ જે માણસને આવો કાર્ડિયક એરેસ્ટ આવ્યો, વેન્ટિલેશન ઉપર જતા રહ્યા, પછી એના માટે હોસ્પિટલના મોટા યુનિટ હોય, પોર્ટેબલ યુનિટ પણ છે જેની કોસ્ટ $20,000 છે એક યુનિટ. એવા એમણે મને 4 યુનિટ ડોનેટ કર્યા છે. $80,000 કોસ્ટ. અને ઇન્ડિયાની સારી હોસ્પિટલમાં કે જ્યાં કોઈક મારા જેવા માણસોની વાઈફના અભાવે, સારવારના અભાવે અવસાન થયું તે ન થઈ શકે વાય પાસે હું મોકલવાનો છું ત્યાં શોર્ટ પીરિયડમાં. ટૂંકમાં કહેવાનો મારો મતલબ એ છે, આટલા સારા કામ કરે છે અને એમનું સરસ મજાનું ફાઉન્ડેશન ચાલે છે અને કેટલી સેવા કરે છે. હું તમને સોનાબેનને કોઈ વાત કરશે. ઉપરાંત આજની સંસ્થામાં અહીંયા આવ્યા અને એમને એમ થયું કે આ સારી સંસ્થા છે, સિનિયરોની સેવા કરે છે, તો એમણે એમના તરફથી $15,000 ડોનેશન આ સંસ્થાને આપ્યું. વિચાર કરો, માણસ આ પોતે વ્યવસાય ડૉક્ટર છે, બધું પોતાની, અને ઉપરાંત ત્યાંના બાળકો ચિત્રકૂટ જેવા નાના સેન્ટરમાં કેટલા નવા કોસ્કોમાંથી જ બધું બાય કરવાનું, વેરહાઉસમાંથી સ્વેટર, જેકેટો જથ્થાબંધ મોકલે છે. અને એ મને એમણે પણ ત્યાં પણ અહીંયા કહ્યું, તમારે કોઈ જરૂરિયાત હોય અને કોઈને જરૂરિયાત મને કહેજો તો અમને સેવાનો લાભ મળે. એમના બેન છે ગીતાબેન, એ પણ આપણા મેમ્બર છે. અને આપણે ગીતાબેનને એકલ વિદ્યાલયમાં મહેશભાઈ છે, એ બધા ફેમિલી ફ્રેન્ડ છે. એમને કારણે અહીંયા આવ્યા, પહેલી વખત આપણી પાર્ટીમાં આવ્યા, ત્યાર પછી આપણી સાથે જોડાયા અને એમનું ક્લિનિક કનોશામાં છે, પણ એટલે દૂરથી ડ્રાઈવ કરીને આવ્યા. હું એમને આપું, પ્રકાશભાઈને થોડી વાત કરશે કયું ફાઉન્ડેશન ચલાવે. જો આનંદ પ્રમોદના તો બધા ઘણા પ્રોગ્રામો સાંભળીએ, પણ આવા સાંભળો કે પાછલી જિંદગીમાં આટલા 2-4 સારા કામ થાય અને કોઈકની એકાદ વ્યક્તિની જિંદગી જો બચાવી શકીએ તો એ જીવું સાર્થક ગણાય. અને આ ડૉક્ટર આ સેવા યજ્ઞ એવો કરી રહ્યા છે કે અનેક લોકોના જીવ બચાવે છે અને અહીંયાથી કેટલું મોકલે છે ને કેટલું કરે છે જરૂરિયાતમંદને. હું અમને આપું એ વાત કરશે. અને મારા જે ખરાબ અનુભવો હતા ઇન્ડિયાના, એવા જ અનુભવ એમને એમની પોતાની લાઈફમાં ઇન્ડિયામાં બોમ્બેની મેડિકલ હોસ્પિટલમાં ફેમસ છે, રિલાયન્સની હોસ્પિટલ, એમાં એને થયેલા છે. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે અહીંયા સારવાર મળે છે એવી શક્ય નથી કે આપણે ઇન્ડિયામાં મેળવી શકીએ. ભલે ગમે તે હોય, પણ એને ખબર છે, પણ અહીંયાથી એવા યુનિટો મોકલી અને એવી સારી હોસ્પિટલ ચલાવે છે. પોતાની કમાણીનો મોટા ભાગનું ડોનેશન એ સંસ્થાને કરતા હોય છે. એટલે હું એમને આપું, થોડીક વાત કરશે. Thank you for such a very nice introduction. અમે છે ને છેલ્લા 9 વર્ષ થયા અમે ચિત્રકૂટમાં ત્યાં સેવા આપીએ છીએ. અમે લગભગ ત્યાં 1.2 million people, પણ એકે હોસ્પિટલ નથી. એટલે અમારું ડ્રીમ હતું કે ત્યાં આપણે હોસ્પિટલને ત્યાં બાંધીએ. ને એ લોકોનો હાર્ટનો કંઈ પ્રોગ્રામ નહોતો. એ લોકો મોસ્ટલી કેટરેક્ટ સર્જરીમાં સારું કરતા, પણ એ લોકોને જનરલ મેડિકલ કાંઈ હતું નહીં. એટલે મેં છેલ્લા 9 વર્ષમાં એ લોકોનો આખો કાર્ડિયાક પ્રોગ્રામ ડેવલપ કર્યો હતું. ને અમે ગયા વર્ષે એક 60 બેડની યુનિટ હોસ્પિટલ ત્યાં ઊભી કરી છે, 4 માળની, વિથ 12 ICU બેડ. ને બધું ટ્રીટમેન્ટ હું અહીંયાથી આપી શકું છું. ને ગયા વર્ષે લગભગ 80 માણસના હાર્ટ એટેક આવ્યો હતો ને બધા 80 માણસ જીવે છે અત્યારે, કારણ કે અમે પ્રોગ્રામ અમારો ફાઉન્ડેશન છે. અમે ત્યાં કને મોસ્ટલી બધું ચિત્રકૂટમાં ને અહીં બાજુની જગ્યામાં બધું અમે ત્યાં કને કામ કરીએ છીએ. ને અમારી પાસે ઓર્ફનેજમાં અમે ત્યાં કને મદદ કરીએ છીએ. અમારી પાસે 480 છોકરા છે ઓર્ફનેજમાં, ને એ લોકોનું બધું ધ્યાન અમે અહીંયાથી રાખીએ. થેન્ક યુ વેરી મચ. ને જો પાછલી જિંદગીમાં, અને એ તો કેટલા વખતથી કરે, કેટલા વર્ષોથી. તમે વિચારો છો
અત્યારે નહીં તે ડૉક્ટરો સેવાનું તો સાઈડમાં જો પહેલાં પૈસા લેતા હોય છે. હું મારા વાઈફ જાયડેક્સમાં હતા, એવરી યર અમે લાખ રૂપિયા એડવાન્સ ભરતા, ત્યારબાદ જ આગળ અમારી ટ્રીટમેન્ટ થતી. એવરી ડે લાખ રૂપિયા એડવાન્સ ભરતા, પછી જ એ લોકો હાથમાં લેતા હતા. કાર્ડિયક એમ્બ્યુલન્સ કરીને લઈ ગયો, 7 લાખ રૂપિયા કર્યા ટોટલ. એને બચાવવા પાછળ ઓલ ટુગેધર ઘણું બધા આવ્યા ગયાનો ખર્ચો 50 લાખ ઉપર ખર્ચ કરી ચૂક્યા, છતાં અમે લાઈફ ન બચાવી શક્યા. એક ડૉક્ટરની બેદરકારીને કારણે સમયસર જે આ ડિફિબ્રિલેટરી કોચ હોય એની સારવાર સમયસર ન આપવાને કારણે આ વસ્તુ બની. એવી દરેકના, મારા કે તમારા, મારે તો બની ગયું છે, પણ કોઈના જીવનમાં પણ આવું બની શકે એટલા માટે જ આ 2 યુનિટો રાખીએ છીએ. એમનું ડોનેશન ને બધા ઘણા મિત્રો તરફથી પણ મળેલ છે, પણ ડૉક્ટર સાહેબે કહ્યું ભલે તમને જે ડોનેશન મળ્યું તમે રાખો. મેં તો ફક્ત એમને અમારા વતી બાય કરવાનું કહ્યું હતું કે જેથી મેડિકલ વ્યવસાયમાં છે ને અમને સારા યુનિટો મળે, કે જેથી પ્રોફેશનલ મળે, એ માટે જ અમે એમને રિક્વેસ્ટ કરી હતી. પરંતુ એમણે તો ડોનેટ કર્યા, 1 નહીં 2 કર્યા. એ ઉપરાંત ઘણા મિત્રોએ મને ડોનેશન પણ આપ્યું હતું. આનું બરાબર છે, તમને ખાતરી આપું, આવા જે કોઈ મેડિકલ યુનિટો જરૂરિયાત હોય ચોક્કસ આ સંસ્થા કરશે. ફક્ત આપણે આનંદ પ્રમોદ માટે નથી બેઠા, ફક્ત કોઈકની લાઈફ બચાવી શક્યા અમે તો ન બચાવી શક્યા, સંજોગોને એવા થયા. પણ ડૉક્ટર સાહેબ અમને વાત કરી હતી અને એટલે મને ખૂબ ગમ્યું અને મને એમ થયું કે એમને આપણે ઇન્ટ્રોડ્યુસ કરવા જોઈએ. આ જીવતા જાગતા જે તમે ગણો, ઈશ્વરનું સ્વરૂપ ગણો, જે ગણો તે પણ આવી સેવાઓ કરનારા વ્યક્તિઓ આ સમાજમાં પડ્યા છે. એટલું સારું કામ કરે છે. થેન્ક યુ ડૉક્ટર સાહેબ, થેન્ક યુ. સોનાબેન, થેન્ક યુ. આવો મહેશભાઈ, અરે ભાઈ આપણે કમલેશભાઈ. અમે કમલેશભાઈ એકલ વિદ્યાલય, બધા જાણો છો, મોટાભાગને જાણતા હશે. કમલેશભાઈ એકલ વિદ્યાલયના ફાઉન્ડેશન માટે બહુ સારું કામ કરે છે. એકલ એવી સંસ્થા છે કે જેની તોલે કોઈ સંસ્થાઓ ન આવી શકે. એક બાળકોને ભણાવવા કરવા બધું કરે છે. હવે એમની એવી ઈચ્છા હતી કે ભૂપેન્દ્ર પંડ્યા, જે ભાઈજીના નામથી ઓળખાય, બહુ વિદ્વાન માણસ છે, ભાગવત ઉપરનું બહુ સાચું સચોટ રીડિંગવાળા માણસ છે, અને ઉપરાંત એમણે ગીતા ઉપરનું બહુ મોટું એનું નોલેજ છે. તો મને કમલેશભાઈ વાત કરી, મને કહી ભાઈ આ સેન્ટરમાં આપણે એક આખું ગીતા જ્ઞાન યજ્ઞનો પ્રોગ્રામ રાખવો છે. ભૂપેન્દ્ર પંડ્યા સહમત થયા છે. એનો જે કંઈ ખર્ચ થશે એમનો જે કંઈ હું ભોગવી લઈશ, પણ આપણે બધાને વિથ ડિનર પ્રોગ્રામ આપવો છે. અમે કહ્યું કે બહુ સારી વાત છે, કારણ કે બહુ નોલેજેબલ. આપણે ભાગવત તો ઘણા વખત સાંભળી હોય, ગીતા ઉપર આપણે કહીએ આપણા ગીતા આપણો ગ્રંથ છે જે કંઈ છે, પણ ગીતા વિશેનું આપણું નોલેજ નથી હોતું. કોઈનું પુઅર હોય છે, બહુ શ્લોકો શું છે, એના અર્થઘટન શું છે, એના વિદ્વાન માણસ છે ભાઈજી, બહુ તમે કદાચ મોટાભાગને જાણતા હશે. તો એનો અમે એક ગીતા ઉપરનો જ્ઞાન યજ્ઞ કે જે પ્રવચન ગણાય એનો અમે એક પ્રોગ્રામ રાખ્યો છે. જુલાઈ 20 તમને ઈમેલ આવશે. આવી તો ગઈ છે, આઈ થિંક મેં કરી છે, હું ચોક્કસ ઈમેલ આવી ગઈ એકવાર, પણ ડિટેલ વાઇઝ હું ઈમેલ મોકલીશ. 20મી જુલાઈથી 26મી એટલે આખું વીક બરાબર છે. આપણે આ પ્રોગ્રામ રાખ્યો છે, વિથ ડિનર છે. એમાં તમે કે તમારા કોઈ સગા સંબંધી મિત્રો જેને રસ હોય ધાર્મિકમાં, એમાં ફક્ત પાના બ્રહ્મામાં કે આનંદ પ્રમોદ કરવામાં, ફિલ્મ ગીતોમાં રસ હોય એના માટે નથી. ક્યારેક જીવનમાં ભલે આનંદ કરો, એની સાથે આ જ્ઞાન પણ જરૂરી છે. તો આ સંસ્થાએ એટલા માટે એમ નક્કી કર્યું છે કે અમે કરીશું. બંને એ પોતે અને ભારતી સિનિયર બેનના સહયોગથી આ જ્ઞાન યજ્ઞનો આપણે પ્રારંભ જુલાઈની 20મીએ કરશું. અઠવાડિયા માટે સરસ બરાબર. ગયે વખતે આપણે રામકથા સરસ પણ કરી હતી, પણ આ તો એનાથી પણ વિશેષ અને વિદ્વાન વ્યક્તિ છે, એનો ખૂબ લાભ મળશે આપણને. અને કમલેશભાઈનો સપોર્ટ છે. આપણે વોલેન્ટરી ભાઈ બહેનોની જરૂર પડશે. અમારી ટીમ તો તૈયાર સત્તરો કાયમ હોય છે, પણ જ્યારે આટલું મોટું ગ્રુપ હોય, આટલી વિશાળ સંખ્યામાં માણસો હોય, એની ભોજનની વ્યવસ્થા કરવા, પ્રસાદની વ્યવસ્થા કરવાની હોય, આ બધું કરો. ફ્રી એન્ટ્રી છે. વી વિલ નોટ આસ્ક એની ડોનેશન. આપો ન આપો તમારી મરજીની વાત છે. ક્યારેય કોઈ સંસ્થા માટે અમે ક્યારેય અમારા માટે નથી માગતા. કદાચ કોઈના માટે માગ્યું હશે, કોઈકની સંસ્થાઓ માટે જે ડોનેશન, આજે મેં ફ્યુનરલની વાત કરી એમ કોઈને કોઈ સંસ્થાઓ માટે, નીડી જરૂરિયાતમંદ સંસ્થાઓ માટે ડોનેશન લઈએ છીએ 12 મહિનામાં એક જ વખત અને કરીએ છીએ. હું કમલેશભાઈને આપું, થોડીક 1-2 મિનિટની વાત કરશે, પછી આપણે આગળ આપણો પ્રોગ્રામ ચલાવીશું.
જય શ્રી કૃષ્ણ. મોટાભાગનું હરિભાઈએ જણાવી દીધું છે અને બધા જ ગીતાનું ઘણા લોકોએ ઘણું અધ્યયન કર્યું છે, પણ તમે જે સ્ટેજે હશો આઈ કેન અશ્યોર યુ કે ભૂપેન્દ્રભાઈને સાંભળ્યા પછી તમે તમારા પોતાના વિકાસમાં એ ઘણી હેલ્પફુલ રહેશે અને ઇટ વિલ બી વેરી ગુડ પ્રોગ્રામ. અને હરિભાઈના સહયોગની રીતે હું એમને આઈ એમ વેરી થેન્કફુલ ટુ હિમ અને હી હેઝ બીન ઓલવેઝ પોઝિટિવ ટુવર્ડ્સ ધીસ. સો પ્લાનિંગ ચાલી રહ્યું છે અને તમારા બધાના સહકારથી વી વિલ ડુ ગ્રેટ જોબ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ કપિલભાઈ. અને એકલનો પ્રોગ્રામ છે આપણે ચોથી કઈ તારીખ છે? એકલ વિદ્યાલયનો એન્યુઅલ જે આપણી ઇવેન્ટ હોય છે 4મી મેએ નેપરવિલમાં યલો બોક્સમાં છે. સિનિયર્સ માટે ખાસ ડિસ્કાઉન્ટેડ ટિકિટ્સ રાખેલી છે જે બહાર ટેબલ પર આપને મળી શકશે. મોટાભાગનું કમ્પ્લીટ વી આર સોલ્ડ આઉટ, બટ દેર આર ફ્યુ ટિકિટ્સ અવેલેબલ અને ડિસ્કાઉન્ટેડ છે, તો પ્લીઝ ટેક બેનિફિટ ઓફ દેટ. એક ડોનેશન છે, સમજો ટિકિટના બાના રૂપે આપણે ત્યાં ભેગા થઈએ, મળીએ, જાણીએ એકલ શું કરે છે, કેવા બાળકોને ભણાવે છે, ગ્રામ્ય વિસ્તારમાં કેવો સેવા કરે છે. અમારા જ્યોત્સનાબેન હતા ડૉક્ટર સાહેબ, એણે તો ભેખ લઈ લીધો છે, ઇન્ડિયા જ રહે છે સેવામાં. આવા કેટલાય છે કે નામી અનામી માણસો કે જે સેવાના કાર્યોમાં જોડાયેલા છે. એટલા માટે આ કમલેશભાઈ એકલમાં બહુ સારું કામ કરી રહ્યા છે. આપણી બધાની ફરજ છે કે જ્યારે આવા સારા કામો થતા સપોર્ટ કરીએ. થેન્ક યુ કમલેશભાઈ, વી એપ્રિશિએટ ફોર આ તમે જે ગીતા યજ્ઞનું આયોજન કર્યું છે એ માટે સંસ્થા વતી હું આપનો આભાર માનું છું. કારણ કે અમારે ક્યારેય ઘણા પ્રોગ્રામો તમે કર્યા છે, પણ ગીતા ઉપરનું ક્યારેય કોઈ પ્રવચન થયું નથી, તો અમને લાભ મળશે એના માટે થેન્ક યુ. દક્ષિકાબેન તમે અહીંયા આવો પ્લીઝ. અમે એક મેરેજ બ્યુરો અહીંયા ચાલુ કરવા માંગીએ છીએ, તમારા માટે નથી, તમારા ગ્રાન્ટ કેસ માટે. એટલે કોઈ પોતે ઉમેદવારી તમારી નોંધાવતા નહીં. તમે બધા આપણી આઉટ ઓફ ડેટ થઈ ગયા છે, કોઈ અંગો કામ કરતા નથી, એટલા માટે એનું કોઈ વિચારતા નહીં, તમારા માટે છે જ નહીં. આ ફક્ત તમારા ગ્રાન્ટ કીટ છે, દીકરાઓ પણ ન. એટલા માટે એના માટે અમે એક મેરેજ બ્યુરો છે. હવે એક આ જે તમે હસ્યા એના ઉપર એક વાત કરી દઉં. અહીંયા એક ભાઈ છે, કદાચ આજે આવ્યા ના આવ્યો મને ખબર નથી, નામ નથી કહેતો પ્રાઇવસી માટે. એ અહીંયા બેઠા હતા, આમ હસબન્ડ વાઈફ જેમ સાથે બેસતા, મેં કંઈક છેલ્લે બેઠા હશે, તે એક ચેર ખાલી હતી, એક બેન બાજુમાં બેઠા, થોડીક વાતોની આપલે થઈ, એમાં એનું ગોઠવાઈ ગયું અને બંને પ્રભુતામાં પગલા માંડ્યા. મને ભાઈએ તો 10 વાર થેન્ક યુ કહ્યું. મેં કહ્યું ભાઈ મને તો ખબર જ નથી તમે શું કેમ લગન નાખ્યું કે કેમ પેચ લપટાયો, હું તો કંઈ જાણતો જ નથી. અને બંનેના દીકરા દીકરીઓ બહાર રહે છે, વેલ સેટ છે. બંને એમ કહ્યું કે તમે જે કહ્યું એ બહુ સારું કર્યું. પાછલી ઉંમરમાં સાથીદારની જરૂર પડે છે. હવે શું કરીએ કે ઉંમર હોય ક્યાંય આપણે એમ કોઈકને કહીએ મારા જેવા 80 વર્ષે, હવે હું સિંગલ છું, ઇટ ઇઝ નોટ પોસિબલ. વિચારવાનું નથી આવતું, કારણ કે આપણે આપણા સમાજ દીકરા દીકરીઓ ડરીએ છીએ અને બરાબર છે, એ શક્ય નથી અને પોસિબલ પણ નથી કે આપણે. પણ એમની 65 વર્ષ ઉપરની ઉંમર હતી એટલે એ બંનેનું સરસ મજાનું ગોઠવાઈ ગયું. પણ હવે અમે એક એવો મેરેજ બ્યુરો ચાલુ કરીએ. આપણા દીકરા દીકરીને આપણને ચિંતા હોય, કોઈ કંટ્રોલ આપણા હાથમાં નથી. અને જેમ જેમ સમય જાય એમ એમની ઉંમર વધતી જાય છે, પછી 30 વર્ષના થાય, 35 ના થાય, પછી ક્યાંય મેળ ન પડે, એટલે બહુ મુશ્કેલી પડે. દરેકને દીકરા દીકરીઓને પરણાવવાના તો હોય ગ્રાન્ડ કિડ્સને. આપણી શું જીવન ઈચ્છા શું હોય કે આપણે જીવતા છીએ ત્યાં સુધી દીકરા ગ્રાન્ડ કિડ્સને પરણાવીને જઈએ, આ દરેકની આશા ને અભિલાષા હોય. કારણ કે આપણે જે જીવતા હોઈએ છીએ અત્યારે પાછલી લાઈફમાં આપણા ગ્રાન્ડ કિડ્સ માટે અને આપણા ફેમિલી માટે જ મેઇન. પણ આ વસ્તુ ત્યારે શક્ય અને સમય આપણા હાથની વાત નથી, ઉંમર થતી જાય. એટલે મને ઘણા મિત્રો આપણા મળ્યા, એમણે વાત કરી હતી કે આવું કંઈક વિચારો. તો રક્ષિકાબેને કહ્યું હરિભાઈ કે હું આ કામ લઈશ, ઝડપીશ, પૂરી પ્રાઇવસી રહેશે. તમારા ગ્રાન્ડ કિડ્સ તમારા નજીક નોન મેમ્બર્સ તમે નથી કહેતા, આપણે અંદરોદરાય કુટુંબ છે. બાયોડેટા તમે એમને મોકલી આપજો, 100% કોન્ફિડન્શિયલ રહેશે. પછી તમારી ચોઈસ મુજબની, એટલે કે દીકરા દીકરીની ચોઈસ મુજબની તમને જે કંઈ અનુકૂળ પાત્ર હશે તો એકબીજાને વાર્તાલાપ કરાવીશું અને આગળ વધીશું. બરાબર છે? એટલે એકાદ બે ભલે જે થાય તે,
પણ ક્યાંક ને ક્યાંક ગોઠવાઈ જાય, કારણ કે ઘણા દીકરા દીકરીઓને આ મુશ્કેલી હોય છે. ડૉક્ટર હોય છે, ઉંમરો થતી હોય છે, લોયર થઈ જતા હોય છે, પછી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ CPA થતા હોય છે. એટલે શું છે, ભણતર લાંબુ ચાલે એને કારણે ઉંમર પણ વધતી જતી હોય, એટલે એ બહુ મુશ્કેલી છે. અને બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ કોઈને લપેટમાં ન આવ્યા હોય, નહીં તો બધા પ્રયત્નો તો કરે. લંગર તો દરેકને લપટાવવું હોય, લપટાવીને તો શું કરે. એટલા માટે આપણે આ ચાલુ કર્યું છે કે જેથી થોડીક રક્ષિતાબેન એમ વાત કરશે. લંગર નાખવાનો સમય તો જતો રહ્યો પણ આ એક સારું દિશામાં વિચાર કર્યો છે. કોઈકનું પણ કંઈક ગોઠવાઈ શકતું હોય અને અમે નિમિત્ત બની શકતા હોઈએ તો ઈશ્વરની કૃપા ગણવાની. તે માટે સોરી આ એક સારી દિશામાં એક વિચાર કર્યો છે અને કદાચ એકાદ બે વ્યક્તિઓને પણ કંઈક મદદ થઈ શકતી હોય, ગોઠવાતું હોય અને અમે એ સારા કામના નિમિત્ત બનીએ તો ઈશ્વરની કૃપા ગણીએ. એટલે આ કામ ચાલુ કરવાનું છે, પણ તમારો સહયોગ જોઈશે. હરિભાઈએ કહ્યું એમ જ માત્ર મેમ્બર્સના રિલેટિવ્સ હોઈ શકે તો જે પણ બાયોડેટા મોકલો એમાં મેમ્બરે પોતાનો ID નંબર અને ફૂલ માહિતી લખવી પડશે. આ ઉપરાંત દીકરી કે દીકરાનું પણ નામ, જન્મ સ્થળ, ઉંમર, જન્મ સમય, અત્યારે ભણતર કેટલું છે, ક્યાં પ્રોફેશનલી કામ કરે છે અને એના પેરેન્ટ્સની વિગત, ભાઈ બહેનોની વિગત અને એડ્રેસ, ફોન નંબર, ઈમેલ એડ્રેસ આટલું મોકલવાનું રહેશે. મારો નંબર તો આઈ થિંક આપણા ઈમેલમાં આવે છે, તે છતાંય હરિભાઈ ઈમેલ મોકલશે, એમાં લખેલો હશે અને ફ્લાયરમાં પણ હોય છે, તો તમે મને મેસેજ કરી શકશો. અને બધું જ ટોટલી ખાનગી એટલે કે પ્રાઇવસીમાં જ રહેશે. કોઈના મેટર આ બહાર નહીં પડે અને બધું વ્યવસ્થિત રીતે શાંતિથી થશે જો તમારો સહયોગ હશે તો. બહુ ચોખવટ ક્લિયર કરીએ, તમારા માટે નથી, તમારા ગ્રાન્ડ કિડ્સ માટે. ભૂલે ચૂકે કોઈએ પોતાની ઉમેદવારી અંદર દાખલ કરવાની નથી. અમારે શશાંક છે, શશાંક દેસાઈ ક્યાં છે? શશાંક ક્યાં ગયા? શશાંક છે ને બહુ સરસ OCIનું કામ કરે, એક્સલન્ટ. OCI સર્વિસીસ, સિટીઝનશીપની ઇઝ એક્સલન્ટ. કોઈ તમારા અપડેટ કરવાનું હોય, અપગ્રેડ કરવાનું હોય, બધું બહુ સારું કામ કરે છે અને OCI લેવું ખૂબ જરૂરી છે દરેકે. બહુ નોમિનલ ફી લે છે, પણ કોઈ લોયર ન કરી છે, લોયરના બાપથી સારું કામ કરે છે. હવે પ્રોગ્રામને આગળ વધારીએ ને પહેલાં બે અનાઉન્સમેન્ટ. એક તો ઓબ્વિયસલી થઈ ગઈ છે, મારું શર્મન જોશીનું નાટક આવે છે મન્નુભાઈ માઇન્ડ બ્લોઈંગ. તો એક્સપેક્ટ કરું છું કે ભારતીય સિનિયરનો સહકાર મળે. મે 2 તમને ડિટેલ આપી છે આઈ થિંક બધી હરિભાઈએ, અને આપણા સિનિયરો માટે $10 ઓફ છે ટિકિટ પર. અને બીજી એક અગત્યની સૂચના, તમે કેટલા બધા લોકો ટેલેન્ટ શોમાં મેં જોયા છે, 50-100 સિંગરો હતા. તો આજે મારે તમને એક નાનકડી રિક્વેસ્ટ કરવાની કે કોશા અને કે તમને ખબર છે, તમે બહુ બધી વાર એમને સાંભળ્યા છે, પણ આ બે એવા સિંગર છે જે હું તમને રિપીટેશન ઘણી વારંવાર આવે પણ છે, પણ તમને કહું આ બે સિંગર ઇન્ડિયાથી અહીંયા માઇગ્રેટ થયા છે, જેના સ્પાઉસ અમેરિકામાં છે. પણ હું તમને દાવા સાથે કહી શકું કે વન ઓફ ધ ફાઇનેસ્ટ સિંગર, ભલે રિપીટ થયા છે પણ વન ઓફ ધ ફાઇનેસ્ટ સિંગર જેને તમને ગમે ત્યારે સાંભળવા ગમશે. એટલે કદાચ જો રિપીટેશન ફીલ થતું હોય તો સોરી, પણ આઈ એમ શ્યોર તમને બધા પ્રોગ્રામ એન્જોય કરતા હોય. અને બીજી વસ્તુ, કોશાએ મે મહિનામાં, કોશા શિકાગોમાં છે અને કે ફ્લોરિડા સેટલ થયો છે. કોશાએ મે મહિનામાં તમારા ટ્રેક્સ એટલે કે કરિયોકી સિંગિંગના વર્કશોપ આખું મે મહિનો અહીંયા રાણા રેગનમાં રાખવાનું નક્કી કર્યું છે. તો પ્લીઝ તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી જેને શોખ હોય તો એ વર્કશોપ શીખવા માટે અટેન્ડ કરજો, અને નહીં તો વર્ડ સ્પ્રેડ કરજો આગળ. અને બહુ બધાને ગાવું ગમે છે, એકવાર આ 1 મહિનાના વર્કશોપ લઈને જુઓ તો હરિભાઈને એક પણ શો બહારથી સિંગરો બોલાવવા નહીં પડે.
સાચી વાત છે, અમારામાં એક છે બડકર એક છે, ઘણા સારા છે. કેરીઓકીના વર્કશોપમાં જોડાયા પછી આપણે વર્ષમાં 3 ટેલેન્ટના પ્રોગ્રામ કરી દઈશું. અને બહારથી તો સિંગર બોલાવવાના જ, ભાવનાબેન કે એમ. અને આવા પ્રોગ્રામ આપણને ઘણો આનંદ આપે છે, બધાને ઇન્વોલ્વમેન્ટ પણ મળે છે અને બધાને આનંદ પણ થાય છે. એટલે આ તો ચાલુ જ રાખવાનું, તો પ્રોગ્રામ આગળ વધારીએ. આપણી સાથે અશોકભાઈ પંજાબી આવ્યા છે આજે. ખાસ મેં એને ફોન કર્યો તો ખૂબ જ, હમણાં હું એની શોપ ઉપર ગયો હતો, થોડીક વસ્તુ સિનિયરમાં મને આ બધા કહેતા હતા ભાઈ આપણા ચૂલાઓ છે ગેસના થોડા જૂના થઈ ગયા છે, થોડા રિપેર કરાવવાના. મેં કીધું તો મને કે આવો ને અહીંયા. ત્યાં ગયો, તમે માનશો મારી આખી ટ્રંકની ડેકી ભરાઈ જાય એસયુવીની, એટલા ચૂલા અને બીજું સિનિયરો માટે જે જોઈએ બધું આપ્યું. એક માગું તો 2 વસ્તુ મૂકતા જાય અને પછી માથાકૂટ કરી કરી થાકી ગયો તો એક પણ પેની ન લીધી. આવામાં અત્યાર સુધી જેટલું એમની શોપમાં છે આટલા વર્ષોથી કાયમ માટે જ્યારે જરૂરિયાત પડે તો એક પેની અમારી પાસે ચાર્જ કરતા લેતા નથી. આ મેં અગાઉ ઘણી વાર કહી ચૂક્યો, તમે ચેર મળે એમ જ નથી અને પ્રતાપને કારણે છે. મને નીચે સ્ટેજ બેજ બધું એમને ફ્રી ઓફ કોસ્ટ મંગાવી આપ્યું ચાઇનાથી. હવે તો ખબર નહીં ચાઇનાથી આવે કે ના આવે, 100% ટ્રમ્પ શું કરે છે ખબર નથી. બરાબર, તો હવે આપણે પ્રોગ્રામ આગળ ચલાવીએ. બરાબર, અને બીજું ખાસ રિક્વેસ્ટ, કોઈ પણ ઉતાવળ ન કરો, પ્રોગ્રામ ચાલુ રહેશો, તમે ક્રમશઃ ઊભા થશો જમવા માટે તો પણ આપણે કરીશું. કાયમ માટે કહેતો આવું છું કે 4 વાગે અમે ડોર બંધ કરીશું. આ તો ભગુભાઈનો વડો આવે જે મંડો, એટલે ચાલુ હોય આવે, કોઈ 5 વાગે આવે, કોઈ કે જમવા ટાઈમે આવે. અરે કે આ તો કોઈ સંસ્થા છે કે રીત છે? એટલે અમે 4 વાગ્યા પછી ડોર લોક કરી દઈશું, એન્ટ્રી નહીં આપીએ. RSVP કર્યા વગર પણ જેટલા માણસો, આજે ક્રાઉડ વધવાનું કારણ શું છે? RSVP કર્યા વગરના લોકો આવી ગયા હોય. તમે વિચારો, તમે ફૂડ તમારી RSVPને અનુરૂપ કર્યું હોય અને તમે એમને આવો, તમારી શું સ્થિતિ થાય? એટલે આવું નહીં કરો. આ સંસ્થા તમારી છે, સંસ્થાનું સહેજે પણ નુકસાન ન કરો. આવો, ચોક્કસ 1 દિવસ પહેલાંનો ટાઈમ આપીએ છીએ, ત્યારે ફોન કરી દો, ટેક્સ કરી દો, એની સાઈડ ઉપર જઈને તમે લિંક ઉપર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરાવી લો. પણ આવું કરો, સહકાર આપો. સારા પ્રોગ્રામો કરવા છે. મેં એમ કહ્યું મને 1-2 હિન્દી સારા મૂવી મળશે તો હું ગુજરાતી તો સારા કરવા જ છે ને કરીશું. થેન્ક યુ વેરી મચ. હમણાં મેરેજ બ્યુરોની વાત થઈ તો અમારો કે જોયો જ તમે, એનું એણે આમ તો લંગર એણે નાખ્યું હતું, એમાં લપટાઈ ગયું. પણ એ લપટાયા પછી એને લીગલાઇઝ અમે લોકોએ કરી દીધું. મેં ને તુષારભાઈ એના ઇમિગ્રેશનના લોયર હતા, એણે એને કહ્યું નાવ હી ઇઝ અ ગ્રીન કાર્ડ હોલ્ડર. બરાબર છે, એટલે એણે પણ પ્રભુતામાં પગલાં થોડા સમય પહેલા જ માંડ્યા અને વેલ સેટ થઈ ગયો છે. બરાબર ને? થેન્ક યુ. અત્યારે સિક્રેટ વાર હતી પણ જાહેર કરી દીધી.